એ ભાઈનો ફોન હતો અને આપણે અહીંયા વાડીએ આવ્યા છીએ, તો તમારો પરિચય જરાક આપો. મારું નામ કારાદ્ર ગયું છે. આજે આપણે વાડીએ હળપ નીકળ્યો છે અટાણે રાત્રે 9 વાગે. અને આ વિસ્તાર કયો છે? મોરાણા. મોરાણા. અને કેટલો ટાઈમ પહેલાં જોયો? અડધી કલાક થઈ ગઈ. અડધો કલાક જેવો સમય થયો છે. હવે આપણે સાપને જરાક દૂરથી જોઈ લઈએ. તો આ કોબરા છે અને આમ જોઈએ ને તો એ ફીડિંગ કરી રહ્યો છે, ખોરાક લઈ રહ્યો છે. લગભગ હવે દેડકો ખાઈ લેવાની પરિસ્થિતિમાં છે ધીરે ધીરે. એટલે પ્રશ્ન એવો થાય કે આપણે એને પકડીએ તો એ અત્યારે ખાવાનું દેડકો બહાર કાઢી નાખશે. એટલે 5-1 મિનિટ વેઇટ કરીએ, જો અંદર દેડકો જતો રહે ને પછી આપણે પકડીએ તો કદાચ એનો ખોરાક એમનેમ રહી જાય. ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા. આ મિત્રો ખોરાક કઈ રીતે ગળે સાપ એ અહીંયા તમને જોવા મળે. હંમેશા શિકારને એ મોઢાથી ગળવાનું ચાલુ કરે અને ધીરે 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 એ ગળતો જાય. આપણે જેમ થૂક છે ખોરાકને ચાવીએ એટલે થૂક એમાં ભળતું જાય ને મોઢામાંથી જ ખોરાકનું પાચન શરૂ થઈ જાય, એવી રીતના જ્યારે સાપ જ્યારે એના શિકારને ગળવાનું ચાલુ કરે ત્યારે ધીરે 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 એના શરીરમાં એ ઝેર જશે. અને એ ઝેર છે ને એ આપણા માટે જેમ થૂક છે ને એમ એના માટે પાચક રસ છે. અને હવે એણે લગભગ ગળી લીધો છે. થોડોક અંદર જતો રહે એટલે આપણે પકડી અને એને પાછો સુરક્ષિત જગ્યાએ જંગલમાં મૂકી દઈએ. ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા ધીરે ધીરે અંદર ખોરાકને ગળી રહ્યો છે અને આગળ જાય છે. હવે એણે મૂવમેન્ટ ચાલુ કરી છે, આપણી બાજુ આવે છે. આપણે હમણાં એને પકડી લઈએ. લઈ લો ને, બહેણી લઈ લો. કાણું થઈ ગયું છે? મૂકી દો નહીં. આપણે એને બહુ મૂવમેન્ટ નહીં કરાવીએ અને જલ્દીથી અંદર પૂરાઈ જાય. ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા. ફેણ ચડાવી છે. બત્તી બંધ કરી દો. મિત્રો આપણે જે સાપને પકડ્યો હતો, નાગને, એણે દેડકો ખાધેલો. હવે શક્ય એટલો ટ્રાય કર્યો છે કે એ દેડકો કાઢે નહીં અને ડિસ્ટર્બ ના થાય. હવે આપણે એને મુક્ત અવસ્થામાં છોડી દઈએ. એકદમ ખેતરાળ જગ્યા છે ત્યાં આવ્યા છીએ અને સરસ રીતે હવે સાપને એની મુક્ત અવસ્થામાં જવા દઈએ. જીભ લબલબ આવે છે અને ચેક કરે છે કે આજુબાજુનું વાતાવરણ કેવું છે. અને એ હવે દેડકો કાઢેલો નથી એટલે એના માટે હવે આરામનો સમય છે. ખોરાક લઈ લીધો છે. હવે થોડોક ટાઈમ સુધી એ
બને ત્યાં સુધી પાચન નહીં થાય ત્યાં સુધી પાછું શિકાર કરવા નહીં નીકળે. લગભગ એવી જગ્યા ગોતશે કે શાંતિથી બેસી શકાય. દેડકો કાઢેલો નથી, સંપૂર્ણપણે એમનેમ છે. હવે આપણે એને એની મુક્ત અવસ્થામાં છોડી દઈએ કે જેથી કરીને જઈ શકે અને વધારે ડિસ્ટર્બ કરતા નથી.